સમય અને શક્તિ એ બે કોઈની વાટ જોતા નથી, સ્ટોરેજ થતો નથી. એટલે શક્તિનો તો માણસ સ્ટોરેજ કરી શકતો હોય પણ એ લિમિટેડ કહેવાય છે. જો એને વાપરી નાખે આજની તો શક્તિ પાછી બીજી મળવાની હોય, અને જો વાપરી ન નાખે તો બીજે દી કાંઈ સ્ટોરેજ થઈને વધારે પ્લસ થઈ રાખે એવું ન હોય. અને સમયનું એવું, સમયનું તો પાછું બહુ ભયંકર કહેવાય. સમયનો જે બગાડ કરે છે તો સમય એનો બગાડી નાખે. જે માણસ સમયનો બગાડ કરે તો સમય છે એ એની આખી લાઈફ બગાડી નાખે. હરખું નહોતું. લાઈફ સુધરી કોને કહેવાય? સમયનો ટાઈમે સદુપયોગ કરી લે અને પોતાની શક્તિનો ટાઈમે સદુપયોગ કરી લે તો એને લાઈફ સુધારી. આ બેને આધારે જ લાઈફ બગાડી અને લાઈફ સુધારી એનું કેલ્ક્યુલેશન થાય છે. પોતાની શક્તિ છે એને યોગ્ય વાપરી નહીં, પછી મૂકી રાખે અથવા તો ઊંધી વાપરે તો પણ એને પોતાની લાઈફ છે એ સ્પોઇલ કરી દેવાય. અને પોતાને ટાઈમ જે મળ્યો છે એ ટાઈમનો પણ વાપરે નહીં અથવા ઊંધો વાપરે તો પણ એને પોતાની લાઈફને, એટલે ટાઈમને બીજું નામ શું કહેવાય? લાઈફ. લાઈફ તો ખરી પણ કાળ. કાળને એક ટાઈમ કહેવાય ને, ટાઈમનું બીજું નામ છે કાળ. તો ટાઈમને સાચવે નહીં તો કાળ એનું બગાડી નાખે, નાશ જ કરી નાખે. કાળ છે એ તો નાશ જ કરે છે ને. ટાઈમને સાચવે નહીં અને શક્તિને સાચવે નહીં એટલે માણસને ટાઈમ છે એ અનેક એંગલમાં આવતો હોય. બાળપણું, જુવાની અને વૃદ્ધપણું, સવાર, બપોર અને સાંજ, એ બધી રીતે આવતું હોય. એટલે એમાં ટાઈમ મેનેજમેન્ટ એટલે કોને કહેવાય? ટાઈમનો મેક્સિમમ ઉપયોગ, પ્રાયોરિટી મેનેજમેન્ટ. કઈ વસ્તુ પહેલી કરવી અને કઈ વસ્તુ મોડી કરવી, બીજા નંબરમાં દેવી, ત્રીજા નંબરમાં દેવી, હાવ કોકને સોંપી દેવી, કરવી જ નહીં, એ ટાઈમ મેનેજમેન્ટ કહેવાય. એટલે એને લાઈફ મેનેજમેન્ટ કહેવાય. લાઈફનો મેનેજમેન્ટ પણ એ જ છે કે ટાઈમ પ્રમાણે કરી નાખે અને ટાઈમ પ્રમાણે ન કરે. ટાઈમ પ્રમાણે કરી નાખે અને શક્તિ પ્રમાણે કરી નાખે તો એના જેવું કોઈ શ્રેષ્ઠ મેનેજમેન્ટ નહીં. એના જેવું કોઈ પણ શ્રેષ્ઠ, એના જેવી કોઈ લાઈફની સફળતા નહીં. અને જે માણસોએ લાઈફ બગાડી હોય અને લાઈફ સુધારી હોય એનું આટલું જ વાત છે. શું કે લાઈફ સુધારી હોય તો એણે પોતાની શક્તિ અને પોતાનો ટાઈમ એને બરાબર ઉપયોગ કર્યો, પ્રોપર ઉપયોગ કર્યો. અને જેણે લાઈફ બગાડી હોય એને પોતાની શક્તિ અને પોતાનો ટાઈમ એને વેસ્ટ કરી નાખ્યો. એટલે એ આનો વેસ્ટ કરે એટલે પેલો કાળ છે એ આને વેસ્ટ કરી નાખે અને હવે કચરા જેવો બનાવી દે અને કચરા ટોપલીમાં નાખી દે, એવી એની લાઈફ બને.